ગંજ ખડકાયા હોય તેવી સ્થિતિ છે અને ધોરાજી શહેરમાં ગંદકી માઝા મૂકી। એક તરફ ધોરાજી સિવિલ હોસ્પિટલ વાયરલ અને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓથી ઉભરાઈ છે, ત્યારે બીજી તરફ શહેરમાં ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો। શહેર જાણે ગંદકીમય બન્યું હોય તેવી હાલતથી લોકો ત્રાહિમામ પુકારી ગયા। સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી છતાં સફાઈ માટે કોઈ નક્કર કામગીરી નથી થતી, જેના પગલે લોકો હાલ ભયંકર રોગચાળાના ભય વચ્ચે જીવી રહ્યા છે। અને ભૂતનાથ મંદિર આગળ ગંદકી એટલી છે કે ત્યાં મંદિરે આવવા જવાવાળા, દર્શને જવાવાળા કોઈ આવી જઈ શકતું નથી। હમણાં થોડોક ટાઈમની અંદરમાં શ્રાવણ માસ આવી રહ્યો છે। હવે શ્રાવણ મહિનામાં મંદિરે જવા આવવા માટે પુલ ઉપરથી ગંદકીવાળું પાણી જાય છે। કોઈને જવું આવવું, કોઈને જવું કઈ રીતે જવું વિચારવું પડે। તો ગંદકી મુદ્દે ધોરાજી રાજકારણ ગરમાયું। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપના શાસનમાં શહેરમાં સફાઈની કામગીરી માત્ર કાગળ પર થઈ છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। ભાજપે વાત તો સ્વીકારી કે પાલિકા હસ્તક રસ્તા બિસ્માર બન્યા, પરંતુ કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા। હવે જોવાનું એ કે કોંગ્રેસ ભાજપના આરોપ પ્રતિ આરોપની વચ્ચે શહેરની ગંદકીની ક્યારે સફાઈ થાય છે। ધોરાજી શહેરને જે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ મળતી નથી। હાલમાં ધોરાજીની અંદર જોઈએ તો ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ છે, લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે, છતાં પણ આ વહીવટદારના પેટનું પાણી હલતું નથી। કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા જે કંઈ પણ ધોરાજી શહેરના રસ્તાના કામ કોન્ટ્રાક્ટર દ્વારા દેવાના, તેમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને તેના કારણે હાલ રસ્તાઓ થોડા વરસાદ પડવા છતાં પણ ધોવાઈ ગયેલ છે અને તેના માટે ધોરાજી નગરપાલિકામાં જે તે શાસન કોંગ્રેસનું હતું તે જવાબદાર છે। છોટાઉદેપુરના બોડેલી પાસે